જામનગર કોર્પોરેશનનું એસએસઆઈ સેનિટરી ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયો છે. નામ છે પ્રકાશ મકવાણા. 22,500ની લાંચ લીધા રંગે હાથ ઝડપાઈ ગયો. લાંચી અધિકારી સાથે સફાઈ કામદાર પણ ઝડપાયો છે. અન્ય સફાઈ કામદારને હેરાન ન કરવાની લાંચ બાકી હતી. મુસ્તાક જોડાય છે. મુસ્તાક, આ લાંચીઓ ઝડપાઈ ગયો છે, કઈ રીતે ઝડપાયો છે, શું વિગતો? બિલકુલ જનક વાત કરવામાં આવે તો જે રીતે જામનગર એસીબીને એક ફરિયાદ મળી હતી ને તેના પગલે આજે એક સફળ ટ્રેપ એસીબી દ્વારા ગોઠવવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાના જે વોર્ડ નંબર 9ની ઓફિસ છે, વોર્ડ ઓફિસ, તેમાં જે છે એસએસઆઈની ફરજ બજાવતા પ્રકાશ મકવાણા છે કે તેના દ્વારા જે આ કામના ફરિયાદી છે તેની પાસેથી તેના કામમાં જે છે નોકરીમાં સરળતા રહે અને હેરાનગતિ ન કરવામાં આવે તે માટે 22,500 માંગવામાં આવ્યા હતા. તેના માટે તેને વચેટિયાનો ઉપયોગ કર્યો હતો. જે અવેજી સફાઈ કામદાર છે રવજી પરમાર, એટલે આ જે ફરિયાદી છે તેને એસીબીની ટ્રેપ ગોઠવીને સૌપ્રથમ રવજીને આ પૈસા 22,500ની લાંચ આપી હતી, પરંતુ રવજી ક્યાંક ને આ વાતથી સજાગ થઈ ગયો હતો અને તેણે એસએસઆઈને આ રકમ આપવાનું કીધું. અને જ્યારે ફરિયાદી એસએસઆઈને રકમ કરવા ગયા ત્યારે જામનગર એસીબી દ્વારા જે છે આ એસએસઆઈ પ્રકાશચંદ્ર મકવાણા છે તેને રંગે હાથ 22,500ની લાંચ લેતા ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી એસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે. આભાર મુસ્તાક. તો આપ જોઈ રહ્યા છો, વધુ એક લાંચિયો હાલ સકંજામાં આવ્યો છે.